ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હા મીતુ વહી ગઈ. આજે છે મંગળવાર અને હું ને મમ્મી જાય છીએ પાલખડા મારા ગામડે. એન્ડ કાલે મમ્મી રિટર્ન થઈ જશે ને હું ત્યાં રોકાઈશ. એન્ડ મારા ભાભી કેટલા ટાઈમથી કહે છે કે આવો વૈશાલી જેમ સીતાજીને કહેતા હતા એમ. સો હું ત્યાં રોકાઈશ થોડાક દિવસ માટે. એન્ડ હું તમને ત્યાંનું જે આખા દિવસનું શું હોય શું શેડ્યુલ હોય એ બધું હું તમને બતાવીશ. સો યા અત્યારે અમે નીકળીએ છીએ ગામડે જવા માટે. હાય એવરીવન, તો અમે છે ને પહોંચી ગયા ને. આ જો આને મળો, આ નવું અમારું આમાં પેલા જો અહીંયા જાય છે વૈશાલી કાવ હોય ને મારી પાસે આમાં જો આ છે અમારું નવું એવું મહેમાન. હા એને અમે હજી હમણાં અહીંયા પહોંચ્યા અને આ એક મહેમાન ત્યાં બધા ફોનમાં જ વાતો કરે છે. હા એ ખાઈ છે તો આપણે અહીં મૂકતા આવીએ બરાબર નો કરા છે ને કોઈને ખાવાનું હે હું ભૂલી ગઈ ના માનું ખીયાનું ના આને અહીંયા હેઠું મૂકી દઈએ ને આપણે પછી બધાને મળીએ. અહીંયા પાસ્તા ખાઈ છે અને ફોન જોવે છે. અને કેમ છે સારું છે ને? વાંધો નથી ને કઈ? સાચું કા કઈ વાંધો નથી ઠીક. કેમ વિજયભાઈ? પહોંચી ગયા જો આ બીજી ચેનલ ક્યાં ઓલું મૂકી હમણાં બંધ કરી દીધા ને પાછું ચાલુ કર્યું. પરીક્ષા ચાલુ થઈ ગઈ ને એટલે પાછા આવી ગયા પછી જોઈએ કેમેરા લાગે છે ગંધારા કાઈ ગંધારા નથી લાગતા અસલ લાગતા હોય ગાઈસ બધા. હવે પાછા ચાલુ થાહું અમે પડે મારે ના ના એમ હાલે જ નહીં. આમ હાઈ ગાઈસ કરી દે બસ પાણી પી જાય. હાઈ ગાઈસ કરી દે એમ બોલ. હાઈ ગાઈસ હાઈ ગાઈસ હાય ગાઈસ 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 કેમ છો મિત્રો એમ કહી દે. કેમ છે મિત્રો? હા સારું છે ને? બધાની તબિયત પાણી સારી ને એમ કે? હા તબિયત પાણી બધે સારી છે ને? હા હા તો સો ગાઈસ અમે છે ને અત્યારે અહીંયા જઈએ છીએ. હા અહીંયા મંદિરે ધૂપ દીવાન થાય છે, આરતી થાય છે. અને અહીંયા જો આ જો અમારા બગલા જો નહીં અત્યારે આરતી થાય છે. અને બધા નાના છોકરાને જ આવી ગયા છે બધા જમવાનું ને અહીંયા હોય ને અહીંયા ભજીયા ને બધું બને છે. હા અહીંયા બધું બને છે. અને આ જો હંસ છે કાં તો બગલા બોલી. અને અહીંયા જો બધા છે ને આવી ગયા હા પ્રસાદી લેવા માટે. અને આ મારા બટો ભાઈ છે આયુષ આમ કહી દે આમ કેવો મોટો થઈ ગયો ઈ પ્રસાદી લેવા પૂગી ગયો. અને અહીંયા છે ને ભજીયા અને એવું બધું પ્રસાદી બધું બને છે. આ મમ્મી છે ને અત્યારે મોટીમાં બેઠા અને આ અહીંયા ઊભી ઊભી છે ને એની ઘરે ઘરે આ છોકરાનું ગોતવાનું છે. આજો આ નીકળતું નથી અમારી આ જાને મને નીકળતું નથી કઈ. ઓલી કે અમારી આજો દુખે એને દુખે ટ્વિનિંગ જી કરો એ કરો ઇન નથી કરવું. બધી ફાકાર્યું હે હાર્યું હા ખોટ્યું એક નંબર ને એવા નાટકો કરે છે ને ગાઈસ. આ હા એટલે હા નાટક કરે. ના ના તું તો મારો દીકો હો મસ્તીનો હે ને. ના તું મારાથી હસન તું મસ્તીનો હો ગોળ
ગોળ ગોળ તું કહી દે, તું એમ કહી દે હાય ગાઈઝ. હાય 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 ગાઈઝ એમ બોલ. હાય ગાય ગાઈઝ ના એમ કે ગાઈઝ. હાય ગાય છો ગાઈઝ હા બરોબર છે એમ. લાઈક કરજો ચેનલ ને અમાર વૈશાલનો વ્લોગ જોજો. અમાર વૈશાલીના વ્લોગ જોજો. ગુંદી ખાવા માં લગન નથી થતા, ગુંદી ખાવા એ જોઈએ. અમાર વૈશાલી ગુંદી ખાવા એ મારી માં લગન થઈ તે તું ખવડાવી ગુંદી. હજી વાત એ બુંદી નહીં બરફી ખાય કઈ દાંતો થોડાક દુખે ને તો મટી જાય. બરફી ના કઈ આ બુંદી આવી ગઈ બરફી છે. હા તો આ દાંતો પડી પછી બે દાંત કાઢવા. થોડા દાંત પડી જાય કે જી પડી જાય. બાકી ગુંદી ખાવાનું ખાઈ છે. ગુંદી ખાવાની ખાઈ છે. મારા લગન કરવાનું ખાઈ છે. ઓકે ના ના ઘરવાળા વગર કેમ કરવા? તું તો મારો ઘરવાળો હો, તારે તો માંડવી આવવું પડે. ના 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 તારે માંડવી આવવું પડશે પછી હું કરી. તું મારો વીર માંગડા વાળો. ના ના ઈ અધૂરી પ્રેમ કહાની રહી ગઈ, આપણે પૂરી કરવાની છે. પૂરી કરવી છે આપણે. થઈ ગઈ અમારા ટ્રુ લવ છે. ગાઈસ અમે હવે પ્રસાદ લેવા બેહી ગયા છે હવે. હા સો આગળનો બ્લોગ મારા ભાભી કરશે, ટુ બી કન્ટિન્યુ. આ અમારો હસબન્ડ છે, આ મારી નહીં આ મારી મિલ્ક ચોકલેટ છે. હા નહીં આ મિલ્ક ચોકલેટ છે. હા આ વ્હાઈટ ચોકલેટ. એન્ડ મમ્મી રાવ આ છે ડાયનો લાડુ હશે. ઓલે મીઠી દાળ આવે ને અને આ આખો લાડુ છે. આ આખો લાડુ છે. તો એ કે આખો લાડુ છે દીદી હોસ્પિટલ ભાઈ મારે તો સે રોગી નથી છે. સોયા અમે હવે પ્રસાદી લેવા માટે બેસી ગયા અમે. અનાજન 20 કે મા સો ગાઈઝ અમે છે ને નાસ્તો કરીને હું પ્રસાદી લઈને અમે આવી ગયા ને અત્યારે અમે છે ને ચા પીએ ને હું આ ભાભી આ બીજી ભાભી આ ત્રીજી ભાભી અમે અને ચોથી છે ને નાના બચલાને સુવડાવે છે અને અમે બધા છે ને વાતો કરીએ છીએ. કિટી પાર્ટી ચાલે છે અમારી. હા ઓલે હું કે ગોસિપ કરીએ એકબીજાને ગોસિપ કરીએ. એલ્સુસ ભાષા પંચાયત કહેવાય. પંચાયતડી એમ ને. હા ગામની કરવા વાળી. તો હવે અમે દેહી ભાષામાં જાય છે આ વ્લોગ એમ તારે કહી દેવાનું. તું તારે બોલ. હવે શું કરવાનું બોલો એમની એમ કે અમે વ્લોગ છે ને શુદ્ધ દેહી ભાષામાં જ બોલશું. અમે હે ને હવે ગાઈઝ મોડી રાત સુધી બેસતું જો વચ્ચે વચ્ચે કઈ એવું આવશે શૂટ કરવા જેવું તો તમને કહીશ તો બતાવીશું. ગાઈઝ બાકી અધરવાઇઝ કાલે મળશું. હવે પછી જાજુ પછી આમાં ન રહેવું છે, અહીંયા બેસવું જોઈએ મારે, વાતચીત કરવી જોઈએ થોડી. કઈ જાણી લો બધી વાતો હું હે હું નહીં ગોસિપ જાણી લઈએ. હા બાય બાય. હાય ગાઈઝ તો અમે હે ને જી અમે જમ્યા હતા ને એનું જો હવે અહીંયા આગળ વાસણ ધોવા જાય છીએ. ના તો જો ઓલી બે જાય છે કે બોલાઈને નાટાણે અંધારું આવી ગયું. હજી બધા બેઠા હે દેખાય બધા બેઠા ને હવામાં એ ખૂણે વાસણ કરશું. અને આને હક નથી થતો, આ હુતા ને અત્યારે રાતના 12 વાગે છે. હજી જો એ બધા કેવા બેઠા હતા. ગાઈઝ અમારા કાકા હે અને અહીંયા હે ને ગાઈઝ અમારે અત્યારે વાસણ ધોવાના હે. બોલી જ જા દીપા પ્યાસ તું થોડાક લેતી આવું. આણે જો કઈક પ્રસાદી ખાધી છે. શું ખાધું ભાઈબંધ? એ ભાઈબંધ એ કે ભાઈ તું જાની અટાણા ખોટી મારી ફિલ્મ ના કરો. સાચી વાત છે. હમણાં બધા જો અહીં પેલા અહીં બેઠા હતા મેં જેવો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એવો જમા બેસી ગયા છે. આને તો બિહાર દેજો તોવરાવા. હાય એવરીવન એન્ડ ગુડ મોર્નિંગ. તો અમે નાસ્તો કરી લીધો છે ને ગટો ભાઈ અત્યારે ઉઠો છે ને અહીંયા જો આ લોકો ચાલુ વરસાદમાં કેવી એની અલગ મહેફિલમાં હે જો જો નાઈ હે તો કેમ નહીં કરે છે ગતું હે ગતું કેમ નહીં કરે છે. સો અમે ઉઠી ગયા અને યા ગટ આગળ આપણે બે પડે અમે આમથી આમ હાલતા હતા અને આપણે હાલીને થાકી જાય પણ આ ન થાકે છોકરો બહુ આમ હાયલા જ રાખવું. અહીં જવું ઘડીક અહીં જવું. મારા મમ્મીની મારા મોટા પાપાને ઘરેમાં બેઠા છે બધાય. હવે બહાર નીકળ્યા તો મેં કીધું બ્લોગ તો સ્ટાર્ટ કરી દઈએ. આજનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે તો અત્યારે વરસાદ આવે છે એટલે અમે અહીંયા ઝાડવા નીચે ઊભા છીએ. જો ગાઈસ આ હે ને જી આ
એને હે ને સ્નેક પ્લાન્ટ કહેવાય કે આ તમે તમારા ઘર આગળ રાખો ને તો એને સાપથી કાંઈ ન આવે. અને આ જો કેટલા બધા એણે ગાર્ડનિંગ કર્યું છે. આ રુદ્રાક્ષ છે વૈશાલી. ક્યાં? આર્યું એ ઉગી ગયું. બે ઉગી ગયા, ઓલી ઉગી ગઈ. આ રુદ્રાક્ષ છે એમ? હા. ક્યાં? ફૂલ છે, ફૂલ આવે ધોરે. હા, તે ફૂલ આવે ને એમાં પછી આવતા ને. આ મોટું થઈને પછી આવતા, આ મોટું બધું થાય આના જેવું. આ શું છે? એ 100 પીસ નું છે. બધે 100 પીસ ના જ છે. ઈ જો ઓલું છે ઈ લાગી ગયું છે. ઈ મને એમ કે નહીં લાગે તો ઈ લાગી ગયું. ઈ આ ઓલું જ હોય, પાણી નાખવું જોઈએ. હાય એવરીવન. તો અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે. અમે જમીન બધું નવરા થઈ ગયા ને હવે છે ને અત્યારે અમે જઈએ છીએ જેનિલની સ્કૂલે ને લેવા માટે, બિકોઝ 5 વાગે છે તો અમે ત્યાં જઈએ. અને પછી અમે છે ને અહીંયા બાજુના ગામમાં જવાના છે તો હું તમને ત્યાં બધું બતાવીશ કે ત્યાં છે ને બધું શું કહેવાય ઓલું જૂનું મંદિર ને છે બધું. આ જગત લે જો તૈયાર થઈને બહાર નીકળી ગયા. હા હાલ આવું તારે આવું. આપણે જાય આમ જો હાલ ના એ કે ન થાવું ભાઈ, તમે જાઓ, તમારે જાવું જ જાઓ. હાલ આંગળી પકડી લે. ટાટા કહી દે. બધા નાઈ જોઈએ કે હવે તો અમે છે ને જાય છે જેનિલને લેવા માટે. હું આ જ રસ્તે મને ત્યાં લઈ જઈને હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ હું છે ને મારા ગામમાં એટલે આમ અંદર આવી. અધરવાઇઝ અમારે જનરલી આમ એન્ટર થાય ને તો ત્યાં પહેલાં જ અમારું આવી જાય, એટલે આમ કોઈ ગામમાં આવવાનું ન થાય. જ્યારે દાદીને જીવતા હતા ને ત્યારે છે ને કોઈ જલ્દી આવવા જ નથી દેતા ગામમાં. એમ કે ના ગામમાં નથી જવું, આપણે ગામમાં નથી જવું, એમ કે ત્યાંથી હું લઈ આવીશ તમારા માટે, એમ આપણે તમારે નથી જવું એમ ના પાડતા હતા. આજ ફર્સ્ટ ટાઈમ હું આમ અંદર સુધી આવ્યું. હું પહેલી વાર આમ જોઉં કે અમારું ગામમાં આવું હોય છે. અમારું ગામડું કેવું છે? હા આમ જો જાય તો ભૂલી ગયો છે. આ લોકો તો છૂટા. આ રાહિલનું નામ આવી ગયું. જેનિલ ને રાહિલ બે હરખા લાગે ને. જાય એની સ્કૂલ હે જો આવે. જય જયડા ક્યાં એ આમ કરે જો તો ટિફિન ને હોય બાપા. ના કઈ બોલવું નથી કે ને. હાફી જો હાફી. હાય ગાઈસ, તો અમે જેનિલને લઈને આવી ગયા સ્કૂલેથી એન્ડ અમે જઈએ છીએ અમારા અહીંયા બાજુના ગામમાં. ત્યાં છે ને બધું લાઈક આમ શું જૂનું મહાકાળીમાનું મંદિર છે અને ઘણું બધું છે. કાલે મારે એક ફ્રેન્ડ આવી હતી, તેણે કીધું કે તમે આવજો બધા. તો અમે અત્યારે ત્યાં જાય છે ને વરસાદ આવે છે ને ગરમી બી એટલી થાય છે, ખબર નહીં આ કેવી ઋતુ શું કેવી આને આવે. એન્ડ આ જો ગેટ ખોલીને ક્યારના ઊભા છે પણ પ્રકાશભાઈ આવે પછી ગાડી નીકળે. ના છત્રી લઈને આવી, કદાચ ઇન કેસ વરસાદ આવે તો. જો સાપે પકડી આમ કરી લેવાનું. હું જો સો ગાઈઝ અમે એન્ટર થઈ ગયા છીએ અમારા બાજુના ગામમાં બરડિયામાં. આમ બૈડા બોલે. હા બાકી આમ રિયલ નેમ બરડિયા. જો આ છે ને મંદિર છે અહીંયાનું. મોબાઈલ દે અમે અહીંયા આવી ગયા ને. આ છે ને મહાકાળીમાનું મંદિર છે જે બહુ એટલે બહુ જૂનું મંદિર છે. તો અમે અહીંયા અત્યારે આવ્યા દર્શન કરવા માટે બધા. અને અહીંયા ગામડાની મેઇન વસ્તુ એ છે કે છે ને અહીંયા જે તમને ગ્રીનરી જોવા મળે ને એ આમ નેક્સ્ટ લેવલની જોઈએ. મજા જ આવ્યા રાખે આપણને. એમ થાય આ છે જો આ મંદિર છે અને મંદિર છે આખું. શું છે? પેલા દર્શન કરી લઈએ આપણે. સારો થયો કંથારો કા એટલે ઈ અંદર કા એટલે એ ન્યા આ તો મંદિર મોટું બધું કર્યું ને કે મોટું નતું. એ જે કંથાર છે ને એ મોટો બધો હતો ન્યા અને મંદિર ઝીંકું હતું ન્યા. એ નીચે હતું કંથાર નીચે.
ઈ મંદિર. કાપીને પછી આ મોટું કર્યું છે. બરાબર હું જો આવી હતી ને તો ઝાઝા વરસ છે. અમે અહીંયા આ જો આખા એમ ગ્રીનરી જો તમે આમ એ ઓલું આવ્યા ને અમે તને કીધું હતું તો આવ્યા ને કરાવ્યા અમે આ છે ને ગાઈસ અમને કાલે કીધી હતી કે હે ને આવો આવો કેમ છો આવજો અમારા ઘરે આવજો મામા ઈ વયા ગયા મારી મમ્મી અમે આવ્યા પણ ઈ રોકાવા નતા આવ્યા એને રોકી દીધી ધરાડતી કાકા અને આ બેસશે બાર તો ગાઈસ આ છે મારી ફ્રેન્ડ અને ઈ કે આ એનું ઘર છે ને ઈ કે પાછળ વાળું છે ને આગળ વાળું છે તો અમે આમ પાછળ જોવા આવ્યા હતા આટો મારવા જગ્યા અમારે ઘણી બધી ઘણી જાય અમે તમારે આમ આખામાં ગ્રીનરી હે ને એટલે વધારે મજા આવે ઈ આ સામેનું છે ઈ તમારું જ છે ને ઈ વાત સાચી છે ગામડામાં જી રહેવાની મજા આવે ને અહીંયાથી તમને આમ શું કહેવાય બધું શુદ્ધ વાતાવરણ જોવા મળે એમ ચોખ્ખી હવા અહીંયા હોય સિટીમાં એટલી ન હોય જાત જાતની વનસ્પતિઓ જોવા મળે જો આ દાડીમ છે ઈ દાડમ ખબર પડે ખબર પડે જો આંબો આવેલ હે કે હા કેરમાં ન ખબર પડે પાછી કેરી ને કેર જોઈ રે એમાં અમુક જ ઝાડવા નામ ચીન હોય ને એમાં જ ખબર પડે બાકી બધીમાં ન ખબર પડે ખાવો ધેમ બકાલું આવ્યું જો અહીંયા જે આ ઉગે છે પણ નહીં જો આ પતરીનું ઝાડ છે કોઈ માણસને પતરીનો દુખાવો હોય ને આ પેટમાં દુખતું હોય તો આ ખાય ને એટલે મટી જાય એવું હા ખાજો મારા પપ્પાનું સવારમાં ઉઠીતા પેલા આ જ ખાય એટલે તે કા કે રિએક્શન ના આપ્યું પણ કાંઈ એવું લાગે જ નહીં અરે પેલા સેજ એવું તુરું લઈ ગયું તુરું ને કડવું ને બહુ મસ્ત છે હવે આમ આ જાંબુડાનું ઝાડ હા ઈ અમારા ઘર આગળ હેલી ખબર હા લીમડો હે આ ચીકુ હે રાસોપાલ હા ઈ અમુક કીધું તો ખરી નામ ચેન્જ જાળવા હોય ને ઈ ખબર હોય મને કે શું કહેવાય કા તું લઈ રહી હા એ છે ઓલું જોયું ને આ નવરાહી એમ બધી જાતા હતા ખોટી થાવ સો ગાઈઝ શું કહેવાય મારા ભાભીની લોકો આગળ વયા ગયા ને અમે બે હવે પાછળ જાય છે ને અહીંયા હે ને એક દરગાહ હે કે જ્યાં હું છે લાઈક આમ ઉપરથી છે ને શું કહેવાય હા ઝાડ છે હું કહું તમને આ છે દરગાહ ના આ વડલો હે ને એકદમ જૂનો હે ને કેમ કે આમ ઓલી વડવાઈ ઉપરથી મને ખબર પડી ગઈ આ ખાણ હે અહીંયા આગળ હી ના ના નદી છે ઓ નદી હે કા અહીંયા જો આ છે દરગાહ ખોલ લો ને આય જો આ છે દરગાહ અંદર જવા દે છે હા એ મનાઈ ના અચ્છા જો આ પાડ દેખાય ને વળવાય છે આમ એકદમ ઓલું જો એ અહીંયાથી છે ને આમ વયું ગયું અને જો નીચે છે ને ઓલું શું કહેવાય કે કબર હે હા ત્યાં ટચ જ નથી થતી પણ ત્યાં છે ને એ ટચ જ નથી થતી એટલામાં ને એટલામાં છે ને આમ ગોળ 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 થઈ ગઈ છે જો એ આખી એટલે આખી છે ને ઓલી છે અને એટલામાં ને એટલામાં છે ને ત્યાં ગોળ 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 વીંટળાઈ ગઈ બટ આમ નીચે નથી જતી એમ ના આખો આમ વડલો કેવો છે જો ને આમ આખો નમેલો છે પણ
આ બધું જો કેમ એક સાઈડમાંથી એક સાઈડમાંથી નોયું જાય છે. સાચી વાત છે. હા. આમ કેમ જો આ કેમ છે આ ઓલી પાર છે આમ હા, હા. એના જેમાં એકદમ આમ નદી હતી ને એ મોટી પાર હતી કોઈ ખબર જ નથી કે અહીંયા આમ હશે પછી પપ્પાને ને ઈ લોકોને ને બધાને ખબર પડી કે અહીંયા તો એટલે કોઈને આવ્યા હતા કઈ સપને આવ્યા હતા હા, સપને આવ્યા હતા એમાંથી જ ખબર પડી અહીંયા સ્કૂલમાં જે સર છે ને હા. એને જ સપને આવ્યા હતા ઓ એવું છે કા? હા. અને પછી બધાને ખબર હા, પડી પછી કે બધાને ખબર હજી સુધી અહીંયા આવે ઈ સર હે અહીંયા સ્કૂલના જે મારા પપ્પા વખતે એને ભણાવતા ઈ સર ને બરોબર. એના સપના આવી હતી ને ખબર પડી બાકી કોઈ ખબર નથી કે અહીં દરગાહ હે આ હે ને રાતનો દિવસ ઓલું મશીન ને શું કઈ ચાલુ જ હતું કેમ કે આને હજી ઊંડી કરવી હતી ને ઓલું બરાબર. પણ અહીંયાથી ને આવું શું ખબર બરની એવો ચમત્કાર થયો ને કે એને બંધ જ કરવું પડ્યું રાતો રાત કાંઈ કરવા જ ના દીધું અહીંથી મીટીને અહીંથી કાઢવું હતું કંઈ કાઢવા જ જો ગાઈઝ આ કેટલો આમ ને કાંઈ આ નદી છે કે ખાણ મને તો લાગે અરે છે. ખાણ ના નદી હે તો ઈ આવે તો તળાવ તળાવ. ઓ હા હા તળાવ કે હા. જો વચો વચ કૂવો હા છે. ઈ કૂવો છે ઈ કૂવો છે પછી એક આ બાજુમાં છે ને ઈ દેખાતો નથી ન્યાય કૂવો છે બરાબર ઝાડવાડ આવી જાય હે. ત્યાંથી પેલા કહેતા કે ઈ કૂવો હતો ને તો અહીંયા જે બાપુ આવતા હતા ને તો ઈ ન્યા સ્નાન કરવા જતા ઈ કૂવાએ બરાબર. એટલે આ આમ તપસ્વી એવા કોઈ બાપુ હતા કે શું હતું? હા એવું જ કંઈક હતું હો બરાબર. અહીં કંઈક યુદ્ધ થયું હતું પેલા હે ને દરબારના ને આ અમારું ગામ છે ને ઈ દરબારનું છે ઈ પેલા કંઈક એવું યુદ્ધ થયું હતું ને એને કોકને બચાવવા માટે એની બલિ દીધી આ બાપુએ ઓ એવું છે વધુ તો પપ્પાને ખબર હોય મને જે હા અમુક અમુક છે ને આપણને ના ખબર હોય આપણે લાઈક આમ હા. અમુક ન માને એમ કે ભાઈ હા. નહીં એવું તો કેવું હોય પણ અમુક વસ્તુ છે ને આપણે માનવા કે ના માનવા પર ડિપેન્ડન્ટ ના હોય 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 જ એ છે ને અમુક વસ્તુ કેવી હોય જેમ કે હવા હે એ આપણે જોઈ શકતા નથી પણ એને પણ એ મહેસૂસ હોય કરી જ, શકીએ એમ હા. પણ એવી જ રીતે આ અમુક એવી વસ્તુ હોય અમુક એવી શક્તિ હોય ને કે જે જે છે હોય. ને હોય આપણને આમ ખબર ના પડે. દેખાય નહીં પણ એ હોય હોય. આપણને એવો મહેસૂસ થાય ને હોવાનો એમ રિયલમાં હોય જ હોય જ તળાવ હે ને એમાં છે ને હે મગર આવે તે ઓલા દાદામાં હતા ને એને કીધું આને આમાં મગર દેખાય કે આને બોલાઈ ગયું મગર આમાં ક્યાંથી ચડી આવતો હે જો હવે હું તમને આખું આમ બતાવું તળાવ જેવું હે બાજુ એટલે તમે હમણાં હતું હમણાં હતું હમણાં હતું હમણાં કાચ 4-5 દી નથી દેખાતું. નકર હોય ને આ રોયડી હોય રોજ નીકળે અહીંયા વૈશાલી અને આમાં રહેતું જઈશે કા હા રાખ્યું બી પાણી હા ભરાઈ ગયું હા ભરાઈ ગયું આટલા ભરાઈ કામ નહીં હો ભાઈ હું ચડી જા ના 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 ઈ તો પછી તું ઈ પછી તું ઈ ખોટું હે ઈ ખોટું ના 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 ભાઈ ના ના અમે ચડી જાય હા તો તે પકડાવી લીધી હોય મેં તને શું કીધું કે તું એમ કહેતી ક્યાં છે આ મેં એમ બદામ? કીધું કે ભાઈ. જો હે ને મને Guys, એમાં આમાં જો બે બદામ દેખાઈશ ને તો આને નહીં જો મને છે ને એમાં એમ એક તો આપણને ને ખબર ન પડે ઈ વસ્તુમાં કે ભાઈ આ પાકી ગઈ છે એમ એમ પીડીને દેખાતી હોય તો ખબર પડી જાય પણ ચડાય તો ચડે ને ઈ. ઓટી જાવ અમારે ચડવું જ જોઈએ એમ કેમ કહી જાય કે તમારા સિટી વાળાથી ન થાય ભલે ને રહીએ સિટીમાં પણ બિલોંગ તો અહીંયાથી જ કરીએ ને બહુ proper. મસ્ત હાલો થેન્ક યુ આ કાચી છે જોઈ બાકી મસ્ત હે ને આ કાચી ન ખબર આ કેવું હોય ને એમ છોતરી વાળું બદામનું ઝાડ છે આખું તો અમે છે ને અહીંયા આવી ગયા છીએ અમારા મતલબ કે અમારા ગામમાં અને આ જો આ લાયકન છે એન્ડ છે ને હું ને ગટુ અમે બંને બેઠા છે અમે દર્શન કરી લીધા અહીંયા અને હવે બેઠા હતા ને આપણે આ બ્લોગને અહીંયા છે કરીએ બાય બાય ટેક કેર